ભરૂચ કોર્ટ ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઈ-ચલાણના 14,700 સહિત 17,000થી વધુ કેસ નિકાલમાં તે મુકાયા હતા. લોક અદાલતનો શુભારંભ આર.કે. દેસાઈ, ચેરમેન, જિલ્લા કાનૂની સેવા સત્તા તથા મુખ્ય જિલ્લા ન્યાયાધીશ ઈ.એન. શેખ, અધિક જિલ્લા ન્યાયાધીશ અને પી.પી. મોકાશી, સેક્રેટરી, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો. આ અવસરે ભરૂચ જિલ્લાના વકીલો, વકીલ મંડળના પ્રતિનિધિઓ તથા કોર્ટ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ લોક અદાલતના આયોજનનો મુખ્ય ઉદ્દેશ ન્યાયિક પ્રક્રિયામાં આવતી લાંબી પ્રક્રિયા ટાળીને ઝડપી નિકાલ લાવવાનો છે, જેથી પક્ષકારોને આવનાર થતી હેરાનગતિમાંથી છુટકારો મળે અને સુખદ નિરાકરણ ઉપલબ્ધ થાય. આ લોક અદાલતમાં કૌટુંબિક તકરાર, મિલકત સંબંધી વેચાણના દાવા, મની રિકવરીના કેસો, અકસ્માત વળતર કેસો તેમજ સમાધાન લાયક ક્રિમિનલ કેસો રજૂ કરવામાં આવ્યા હતા. આ લોક અદાલતમાં ઈ-ચલાણના 14,700 સહિત 17,000થી વધુ કેસો નિકાલ કરવા મૂકવા આવ્યા હતા. ઈ-ચલણના કુલ 14,727 કેસો મૂકવામાં આવ્યા છે. સિવિલ અને ક્રિમિનલના કેસો મળીને કુલ 1,013 કેસો મૂકવામાં આવ્યા છે અને પ્રી લિટિગેશનના 1,306 કેસો મૂકવામાં આવ્યા છે. લોક અદાલતમાં કેસ મૂકવાને કારણે કેસનો ઝડપી નિકાલ આવે છે. કેસ ચાલવામાં લાગતો જે સમય અને ઉર્જા વેડફાતી હોય છે અને જે ખર્ચ થતો હોય છે એ લોક અદાલતમાં બચાવ થાય છે. વધુમાં સમાધાનથી આવતા નિકાલને કારણે બંને પક્ષ પોતાને વિજયી હોવાની અનુભૂતિ કરે છે, જેથી ભવિષ્યમાં થનારી દાવાદાવીનો અને મનદુખનો કાયમી રીતે અંત આવતો હોય છે. એટલે લોક અદાલત એ વિન વિન સિચ્યુએશન છે બંને પક્ષકારો માટે.